24 કલાકની ટીમ પહોંચી છે રામ મંદિરમાં। રામ મંદિરનો અદ્ભુત નજારો જોવા મળ્યો છે। રામ મંદિર લાઇટિંગથી અદ્ભુત શણગારેલું જોવા મળે છે। મંદિરનો નજારો જોઈને રામ ભક્તો આનંદિત થઈ ગયા છે। ત્યારે આવો જોઈએ અયોધ્યાથી રામ મંદિરનો ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ। जी 24 કલાક ભવ્ય રામ મંદિરની અંદર પહોંચી ચૂક્યું છે અને મારી પાછળ આ તમે ગર્ભગૃહના 3 સોનાના દરવાજા નિહાળી શકો છો। આ મંદિરનું નિર્માણ એવી રીતે કરવામાં આવ્યું છે કે શ્રદ્ધાળુ જ્યારે અહીંયા પહોંચશે તો તે જોશે કે આધુનિક સુવિધાઓથી લેસ છે આ મંદિર। ફક્ત ભવ્ય નહીં પણ આમાં તમામ આધુનિક સુવિધાઓ પણ જોવા મળશે। હા, અને ખાસ કરીને વાત કરીએ તો પર્યાવરણ અને જલ સંરક્ષણ પર વિશેષ ધ્યાન આના નિર્માણમાં આપવામાં આવ્યું છે। તેના સિવાય 25,000 લોકોની ક્ષમતાવાળું એક તીર્થયાત્રી સુવિધા કેન્દ્ર પણ આમાં નિર્માણમાં બનાવવામાં આવ્યું છે। 70 એકડના ક્ષેત્રમાં 70% હિસ્સો જે છે તે હર્યો ભર્યો રાખવામાં આવ્યો છે। પરિસરના ચારો કોના પર સૂર્યદેવ, દેવી ભગવતી, ભગવાન ગણેશ, શિવના સમર્પિત 4 મંદિર હશે। 4 મંદિર રાખવામાં આવ્યા છે। તેના સિવાય કુલ 392 ખંભા છે, 44 દરવાજા છે। મુખ્ય ગર્ભગૃહમાં ભગવાન રામનો બાલ સ્વરૂપ તમે તમામ લોકોએ જોયો છે, પણ મંઝિલ પર જ્યારે તમે દરવાજાથી એન્ટર થાઓ છો તે જે પરિસર હતો તેને રામ દરબાર કહેવામાં આવે છે। જે મંદિરમાં પ્રવેશ કર્યા બાદ, સિંહ દ્વારથી પ્રવેશ કર્યા બાદ તે આવે છે। આ તમે જોશો થાંભલા, તમને જે હિસાબે મેં તમને કહ્યું કે મંદિરનું નિર્માણ એવી રીતે કરવામાં આવ્યું છે કે તેના તમામ થાંભલાઓ પર અને તેના ચારો તરફ જે છે સૂર્યદેવ, દેવી ભગવતી, ભગવાન ગણેશ અને શિવને સમર્પિત મંદિરોનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે। તે જ હિસાબે અહીંયા કુલ 392 આવા થાંભલા જે છે તે તમને સમગ્ર મંદિરમાં જોવા મળશે અને 44 દરવાજા તમને સમગ્ર મંદિરમાં જોવા મળશે। તેના સિવાય વાત કરીએ તો મંદિરનું નિર્માણ જે છે તે પારંપરિક નાગર શૈલીથી કરવામાં આવ્યું છે, જેની લંબાઈ પૂર્વ પશ્ચિમમાં 380 ફીટ છે, તેની ચોડાઈ 250 ફીટ છે અને ઊંચાઈ જે છે તે 161 ફીટ રાખવામાં આવી છે। મંદિર 3 મંજિલા બનાવવામાં આવ્યું છે, જેની દરેક સીડી જે છે તે લગભગ 20 ફૂટ ઊંચી રાખવામાં આવી છે। સિંહ દ્વારથી આવ્યા બાદ 32 સીડી ચડીને મંદિર પર જવાનું રહેશે। તો આ તમામ સીડીઓ તમે ગણશો તો 32 સીડી ચડ્યા બાદ જ તમે ઉપર મંદિરમાં જે છે તે પ્રવેશ કરી શકશો અને ત્યારબાદ રામ દરબાર આવશે, નૃત્ય દરબાર આવશે અને ત્યારબાદ જે સૌથી છેલ્લું હશે તે મંદિરનું ગર્ભગૃહ રહેશે અને તે ગર્ભગૃહમાં ભગવાન શ્રી રામ અત્યારે વિરાજી ચૂક્યા છે। આ ખૂબસૂરતી તમે મંદિરની જે છે તે નિહાળી શકો છો અને આ ફક્ત ઝી 24 કલાક તમને એક્સક્લુઝિવલી અયોધ્યાથી બતાવી રહ્યું છે। રામ મંદિરથી કેમેરા પર્સન શૈલેષ બગડા સાથે તેન મિટલાની, ઝી મીડિયા। સમય છે બ્રેકનો। બ્રેક બાદ જોઈશું અન્ય